Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. This is the general lecture for everyone. જે લોકોને ઇંગ્લિશ શીખવામાં થોડો ઘણો પણ રસ છે, ઇંગ્લિશ લેંગ્વેજ શીખવામાં, ચાહે રિટર્નમાં હોય, સ્પોકનમાં હોય કે ગ્રામેટિકલ ફોર્મમાં હોય, એવા લોકો માટેના લેક્ચર્સ છે. જનરલ લેક્ચર્સની શરૂઆત આપણે ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી કરી હતી. એના પછી ઘણા આપણે જનરલ લેક્ચર્સ કર્યા, જેમાં આપણે ફ્રીક્વન્ટલી યુઝડ ફ્રેઝીસ જોયું, મ્યુટ લેટર્સ જોયું, પછી ગ્રામર પાર્ટ ઉપર પણ ગયા, પાર્ટ્સ ઓફ સ્પીચ કે ભાઈ પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે, કે એના કેટલા ક્લાસિફાય કરેલા છે. 8 પાર્ટ્સ ઓફ સ્પીચ છે, તો એને 2 બ્રોડ કેટેગરીઝમાં ડિવાઈડ કરેલી છે, 2 ક્લાસીસમાં ડિવાઈડ કરેલું છે. ક્લાસીસ વિશે આપણે ચર્ચા કરેલી. દરેક પાર્ટ્સ ઓફ સ્પીચને ઇન્ડિવિજ્યુઅલી પણ આપણે ચર્ચા કરેલી. ઇમ્પોર્ટન્સ ઓફ પાર્ટ્સ ઓફ સ્પીચ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ કર્યું, ઇમ્પોર્ટન્સ ઓફ વર્બ કર્યું, જેનેટિવ્સ કર્યું, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ કર્યું. ઘણું બધું આપણે જનરલ લેક્ચર્સમાં કર્યું. આજે આપણે કંઈક નવું શીખીશું, દેટ ઇઝ નેગેટિવ સેન્ટેન્સીસ. નકારાત્મક વાક્યો. સેન્ટેન્સ એટલે તો શું? પહેલાં તો સેન્ટેન્સ ઇઝ નથિંગ બટ ધ ગ્રુપ ઓફ વર્ડ્સ દેટ મેક કમ્પ્લીટ સેન્સ. વાક્ય એ છે કે જેમાં શબ્દને ભેગા કરીને કંઈક સેન્સ આપવામાં આવે છે, દેટ ઇઝ કોલ્ડ સેન્ટેન્સ. પાર્ટ્સ ઓફ સ્પીચ આના ઉપર જ આખો ડિપેન્ડ છે કે ભાઈ ગ્રુપ ઓફ વર્ડ્સ છે, તો દરેક શબ્દનું અલગ અલગ કાર્ય રહેલું છે. એ કાર્યના આધારે એને ડિફરન્ટ ક્લાસીસમાં ડિવાઈડ કરેલા છે, ઓપન ક્લાસ અને ક્લોઝ ક્લાસ. ઓપન ક્લાસમાં શું આવે તો કે નાઉન, વર્બ, એડજેક્ટિવ અને એડવર્બ. જ્યારે ક્લોઝ ક્લાસમાં આવે પ્રોનાઉન, પ્રેપોઝિશન, કન્જંક્શન્સ અને ઇન્ટરજેક્શન્સ. આ હતા પાર્ટ્સ ઓફ સ્પીચ. પછી આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ કર્યું કે જેમાં સ્ટેટમેન્ટ્સ, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસમાં પહેલું આવે સ્ટેટમેન્ટ્સ એટલે ડેક્લેરેટિવ સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, ઇમ્પરેટિવ સેન્ટેન્સ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ. આ હતા બ્રોડ કેટેગરીઝ. હવે જનરલી સેન્ટેન્સીસ જે છે એ 2 પ્રકારના હોય છે, પોઝિટિવ ઓર એફર્મેટિવ જેને આપણે કહીએ છીએ, ઓર નેગેટિવ. એફર્મેટિવ એટલે હકારાત્મક, જ્યારે નેગેટિવ એટલે નકારાત્મક. નેગેટિવ આપણે શબ્દથી જ વાકેફ છીએ કે નેગેટિવ એટલે જેમાં નોટ લાગે છે એવું. નકારાત્મક વાક્યો માટે સહાયકારક ક્રિયાઓ જેમ કે કેન, ડુ, ડીડ, ઇઝ, એમ, આર વગેરે પાછળ નોટ લગાડી દે છે. સહાયક ક્રિયાઓ લગભગ મુખ્ય ક્રિયાની સાથે પ્રયોગમાં આવે છે. બરાબર. આપણે જોયું કે ભાઈ ટાઈપ્સ ઓફ વર્બ્સ જોયું, એમાં ઓક્ઝિલરી વર્બ્સ જોયું. ઓક્ઝિલરી વર્બ્સ એટલે સહાયકારક ક્રિયાપદો. એ સહાયકારક ક્રિયાપદો જે છે એ જનરલી મેઇન વર્બની સાથે જોડાઈને સેન્સ આપવાનું કામ કરે છે, દેટ ઇઝ કોલ્ડ ઓક્ઝિલરી વર્બ ઓર સહાયકારક ક્રિયાપદ. જેમાં પ્રેઝન્ટ ફોર્મમાં આપણે ઇઝ, એમ, આર, હેવ અને હેઝ અને ડુ ને ડઝ. જ્યારે પાસ્ટ ટેન્સમાં આપણે વાપરીએ છીએ વોઝ, વેર, હેડ અને ડીડ. આ તો હતું પ્રાઇમરી ઓક્ઝિલરી. હવે મોડલ ઓક્ઝિલરી આપણે જોઈએ તો કે કેન છે એ પ્રેઝન્ટ ટેન્સમાં આવે, કુડ છે એ પાસ્ટ ટેન્સમાં આવે, મે છે એ પ્રેઝન્ટ ટેન્સમાં આવે, માઇટ છે એ પાસ્ટ ટેન્સમાં આવે, મસ્ટ અને નીડ એ પ્રેઝન્ટ ટેન્સમાં આવે, વિલ જે છે એ પ્રેઝન્ટ ટેન્સમાં આવે, જ્યારે વુડ જે છે એ પાસ્ટ ટેન્સ, શેલ પ્રેઝન્ટ ટેન્સ, શુડ પાસ્ટ ટેન્સ, ઓટ, ડેર અને યુઝ ટુ આ પાછા પ્રેઝન્ટ ટેન્સમાં આવે. જનરલી આપણે જે સહાયકારક ક્રિયાપદો છે એની પાછળ નોટ લગાડી દે છે, જેથી કરીને સેન્ટેન્સ જે છે એ નેગેટિવ બની જાય છે. હવે આપણે થોડાક એના એક્ઝામ્પલ્સ જોઈએ, જેથી કરીને આપણે આપણું જે પણ ભણ્યા છીએ તે ક્લિયર થાય. બસ હવે નથી આવી રહી. ધ બસ ઇઝ નોટ
કમિંગ નાઉ. જોયું, ઇઝ અને નોટ. સહાયકારક ક્રિયાપદ ઇઝ છે, એની પાછળ નોટ. તમે અહીં રોકાઈ શકશો નહીં. યુ કાન્ટ સ્ટે હિયર. કેન નોટ આપણે જે જનરલી યુઝ કરીએ છીએ, કેન નોટનું કાન્ટ. તો એ પણ અગેઇન સહાયકારક ક્રિયાપદની પાછળ નોટ. હું તને ઓળખતી નથી. આઈ ડોન્ટ નો યુ. ડુ નોટ. બરાબર. તે આજે જઈ શકશે નહીં. શી કાન્ટ ગો ટુડે. અગેઇન કાન્ટ. એ પત્ર લખતો નથી. હી ઇઝ નોટ રાઇટિંગ અ લેટર. લખતો નથી કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે રાઇટિંગ આવશે. એ સારા મિત્રો નથી. દે આર નોટ ગુડ ફ્રેન્ડ્સ. આજે રવિવાર નથી. ટુડે ઇઝ નોટ સન્ડે. પુસ્તક ટેબલ પર નથી. ધ બુક ઇઝ નોટ ઓન ધ ટેબલ. હું આ પ્રશ્ન હલ કરી શકતો નથી. આઈ કેનોટ ડુ ધીસ સમ. કારણ કે મેથ્સને લગતો આ છે સેન્ટેન્સ એટલે સમ આવશે. ડૉક્ટર હમણાં આવી શકશે નહીં. ધ ડૉક્ટર કેન નોટ કમ નાઉ. સુરેશ દિલ્હીમાં નથી. સુરેશ વોઝ નોટ ઇન દિલ્હી. આ સવાલો મુશ્કેલ નથી. ધીસ એક્સરસાઇઝ ઇઝ નોટ ડિફિકલ્ટ. કાલે સોમવાર નહોતો. યસ્ટરડે વોઝ નોટ મંડે. દિવાલ પર ફોટો નહોતો. ધેર વોઝ નો પિક્ચર ઓન ધ વોલ. નવા શબ્દો વધારે નથી. ધેર વેર નો મેની ન્યૂ વર્ડ્સ. તેઓ આપણી રાહ નહીં જોવે. દે વિલ નોટ વેઇટ ફોર અસ. હું બસમાં નહીં જાઉં. આઈ શેલ નોટ ગો બાય બસ. તે તમને ઉધાર રૂપિયા આપશે નહીં. દે વિલ નોટ લેન્ડ યુ મની. એ ખોટું નહીં લગાડે. હી વિલ નોટ ટેક ઇલ ઓફ ઇટ. ઇલ ઓફ ઇટ એટલે ખોટું નહીં લગાડે. તેઓ મેળામાં ન ગયા. ધે ડીડ નોટ ગો ટુ ધ ફેર. FAIR ફેર એટલે મેળો. તમે કાલે ન આવ્યા. યુ ડિડન્ટ કમ યસ્ટરડે. હું આ પીતો નથી. આઈ ડોન્ટ ટેક ટી. છોકરીઓનો સતાવો નહીં. ડોન્ટ ટીઝ ધ ગર્લ્સ. મારી તબિયત સારી નથી. આઈ એમ નોટ વેલ. એ કઠોર પરિશ્રમ નથી કરતી. શી ઇઝ નોટ વર્કિંગ હાર્ડ. મારો આવવાનો ઈરાદો નથી. આઈ ડોન્ટ ઇન્ટેન્ડ ટુ કમ. ઈરાદો નથી એટલે ઇન્ટેન્ડ ટુ. તેઓ ભૂખ્યા નહોતા. દે વેર નોટ હંગ્રી. એમની પાસે સારા કપડાં નથી. હી હેઝ નોટ અ ગુડ ડ્રેસ. મારે મોટા ભાઈ નથી. આઈ ડોન્ટ હેવ એન એલ્ડર બ્રધર. મોટા ભાઈ એટલે એલ્ડર બ્રધર. અમારે પાલતુ કૂતરો નહોતો. વી ડિડન્ટ હેવ અ પેટ ડોગ. બરાબર. એટલે આ હતા થોડા ઘણા આપણા નેગેટિવ સેન્ટેન્સ. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવું ભણીશું. ટિલ દેન હેવ અ ગુડ ડે એન્ડ બી સેફ એન્ડ યસ મે ઓલ ધ festivals bring you joy and happiness in your life. Thank you and have a nice day.